ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે ઇંગ્લિશ। ઇંગ્લિશની અંદર આપણે કેપિટલ અને સ્મોલ એબીસીડી જોઈ રહ્યા છીએ। એમાં આપણે મૂળાક્ષર આઈ એન્ડ જે મૂળાક્ષર આપણે કેપિટલ અને સ્મોલ જોઈ ગયા છીએ, બરાબર। અને આપણે સાથે સાથે મૂળાક્ષર લખતા પણ ગયા છીએ, એનો ઉચ્ચાર શું થાય છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ, બરાબર। હવે આપણે આવ્યા છીએ મૂળાક્ષર કે। અંગ્રેજી મૂળાક્ષરમાં આવ્યા છીએ આપણે કે, કેપિટલ અને સ્મોલ। તમારી આઈડિયલની અંદર પેજ નંબર 9 ઉપર આપેલું છે। તમારી આઈડિયલની અંદર પેજ નંબર 9 ઉપર આપેલું છે, બરાબર। તો અહીંયા જોઈશું આપણે કે આ કેપિટલમાં છે અને આ સ્મોલ, કેપિટલ એન્ડ સ્મોલ। કે એટલે કે ક, કે એટલે કે ક। અંગ્રેજી ઉચ્ચાર શું થાય છે એનો કે, અને ગુજરાતી અર્થ થાય છે એનો ક। શું થાય છે ક। કે ફોર કાઇટ, કે ફોર કાઇટ। કાઇટ એટલે પતંગ, કાઇટ એટલે શું પતંગ, બરાબર। તો અહીંયા આપેલું છે કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ। કે આઈ ટી ઈ, કે આઈ ટી ઈ, કાઇટ એટલે પતંગ, બરાબર। હવે અહીંયા જુઓ, અહીંયા આપેલા છે કેપિટલ અને સ્મોલ કે આપેલા છે, તો અહીંયા શું કર્યું છે ટપકાવાળા કે આપેલા છે। કેવા આપેલા છે ટપકાવાળા। તો આપણે પહેલાં કેપિટલ મૂળાક્ષર ને ઘૂંટવાનો છે અને પછી સ્મોલ, બરાબર। તો અહીંયા જુઓ, પહેલું આપેલું છે કે, તો એને શું કરીશું આપણે ઘૂંટી દઈશું। તો અહીંયા જુઓ ટપકા આપેલા છે, ટપકાને શું કરવાના છે આપણે ઘૂંટવાના છે। કે ફોર કાઇટ, કે ફોર કાઇટ, બરાબર। હવે અહીંયા પણ આપેલું છે કે ફોર કાઇટ, આપેલો છે કે, બરાબર। અહીંયા આપેલો છે કે ફોર કાઇટ, બરાબર। અહીંયા લખ્યો આપણે કેપિટલ અને સ્મોલ ટપકાવા દ્વારા આપણે જોડ્યો। હવે નીચે આપેલા છે આપણે ખાના, એની અંદર આપણે શું કરવાનું છે આપણી જાતે લખવાનું છે। શું કરવાનું છે આપણી જાતે અહીંયા લખવાનો છે। તો અહીંયા આપણે પહેલાં લખીશું કે, કેપિટલ કે એન્ડ સ્મોલ કે, બરાબર। આપેલો છે અહીંયા આપેલો છે કેપિટલ એન્ડ સ્મોલ। કે ફોર કાઇટ, કે ફોર કાઇટ લખતા જવાનું છે, સાથે સાથે બોલતા પણ જવાનું છે, બરાબર। લખ્યું અહીંયા। હવે નીચે કેટલી લાઇન્સ આપેલી છે જુઓ, 1 2 3 4, 1 2 3 4, કેટલી આપેલી છે 4 લાઇન્સ છે। એ તમારે હોમવર્કની અંદર ઘરેથી કરી દેવાનું રહેશે, બરાબર। જેવી રીતે ઉપર લખ્યું છે એવી જ રીતે અહીંયા નીચે લખવાનું છે। અહીંયા જોઈશું આપણે કે કેનો ઉચ્ચાર શું થાય છે ક। કેનો ગુજરાતી ઉચ્ચાર એટલે કે અર્થ થાય છે ક। તો અહીંયા આપેલું છે ક,
બરાબર. તો અહીંયા કને આપણે શું કરીશું? ઘૂંટી દીધા. બરાબર. હવે અહીંયા આપણે લખીશું ક. લખ્યું. બરાબર. હવે અહીંયા જુઓ, એના પછીનો મૂળાક્ષર કયો છે? એલ. કયો મૂળાક્ષર આપેલો છે? એલ. એલનો ગુજરાતી અર્થ થાય છે લ. શું થાય છે? લ. અહીંયા જોવા મળે છે એલ. શું થાય છે? લ. એલનો ગુજરાતી અર્થ થાય છે લ. એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. લોટસ એટલે શું થાય છે? કમળ. એલ ઓ ટી યુ એસ. એલ ઓ ટી યુ એસ. લોટસ એટલે કમળ. લોટસ એટલે શું થાય છે? કમળ. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા આપેલા છે એલ. કેવા આપેલા છે? કેપિટલમાં પણ એલ આપેલો છે અને સ્મોલમાં પણ એલ આપેલો છે. તો અહીંયા પ્રથમ એબીસીડીનો છે, અહીંયા બીજી એબીસીડીનો એલ આપેલો છે. તો આપણે શું કરીશું? ઘૂંટી દઈશું. અહીંયા જુઓ, અહીંયાથી લઈને અહીંયા સુધી, પછી અહીંયાથી અહીંયા. એલ ફોર લોટસ. એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. લોટસ એટલે શું થાય છે? કમળ. બરાબર. એની નીચે શું કરવાનું છે? આપણી જાતે લખવાનું છે. શું કરવાનું છે? આપણી જાતે અહીંયા લખવાનું છે. તો અહીંયા છે એલ. એલ ફોર લોટસ. અહીંયા લખીશું એલ. એલ ફોર લોટસ. લખ્યું. એના પછી અહીંયા લખીશું કે એલ. એલ ફોર લોટસ. એલ ફોર લોટસ. કયો કયો છે? કેપિટલ અને સ્મોલ. પ્રથમ એબીસીડીનો એલ આપેલો છે અને બીજી એબીસીડીનો એલ અહીંયા આપેલો છે. હવે અહીંયા લાઇન્સ રહી છે 1 2 3 4. 4 લાઇન્સ રહી છે. એમાં તમારે શું કરવાનું છે? એલ લખવાનું છે. કેપિટલ અને સ્મોલ એલ લખવાનું છે. એ તમે હોમવર્કની અંદર કરી દેશો. હવે અહીંયા આપેલો છે એલનો ગુજરાતી અર્થ શું થાય છે? લ. શું થાય છે? લ. તો અહીંયા આપણે શું કરીશું? ઘૂંટી દઈશું. બરાબર. શું લખીશું આપણે અહીંયા? લ. એલનો ગુજરાતી અર્થ થાય છે લ. તો અહીંયા લખીશું લ. લ. બરાબર. લખ્યું અહીંયા. હવે આપણે આગળનો મૂળાક્ષર જોઈશું. મૂળાક્ષર એમ. એમ ફોર મંકી. એમ ફોર મંકી. મંકી એટલે વાંદરો. મંકી એટલે વાંદરો. તો એમનો ગુજરાતી અર્થ શું થાય છે? મ. શું થાય છે? મ. અહીંયા જોવા મળે છે ને, એમ કેવો છે? કેપિટલ અને સ્મોલ. એમ. એમનો ગુજરાતી અર્થ થાય છે મ. એમ ફોર મંકી. મંકી એટલે શું? વાંદરો. MONKEY. MONKEY. મંકી એટલે વાંદરો.
મંકી એટલે શું થાય છે? વાંદરો. બરાબર. તો અહીંયા આપણે કેપિટલ અને સ્મોલ એમ આપેલા છે, એને શું કરીશું? ઘૂંટી દઈશું. તો અહીંયા આપેલા છે એમ. એમ ફોર મંકી. બરાબર, લખ્યું અહીંયા. એના પછી આપેલો છે એન. એમ ફોર મંકી. અહીંયા આપેલો છે એમ. બરાબર, ઘૂંટી દીધા આપણે. હવે અહીંયા જુઓ, અહીંયા નીચે જે આપેલી છે જગ્યા, એમાં આપણે શું કરવાનું છે? આપણી જાતે એમ લખવાનું છે. શું લખવાનું છે? એમ. તો અહીંયા લખીશું કે એમ. એમ ફોર મંકી. બરાબર, લખ્યો. અહીંયા લખીશું એમ. હવે અહીંયા આપણે લખીશું એમ. એમ ફોર મંકી. બરાબર, લખ્યું. એવી રીતે બાજુમાં લખી દેવાનું આપણે. એમ ફોર મંકી. બરાબર, હવે જુઓ 1 2 3 4. આ 4th લાઈન છે એ તમારે ઘરેથી હોમવર્કમાં કરી દેવાનું છે. કયો મૂળાક્ષર લખવાનો છે? એમ ફોર મંકી. કેપિટલ અને સ્મોલ. બરાબર. હવે અહીંયા આપેલે છે મ. બરાબર, તો અહીંયા આપણે ઘૂંટી દઈશું મ. હવે નીચે આપણે શું કરીશું? મ લખી દઈશું. બરાબર, હવે જુઓ નીચે આપણે છે એન. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. જોવા મળે છે અહીંયા માળાનું ચિત્ર. તો અહીંયા આપેલું છે એન. એનનો ગુજરાતી અર્થ શું થાય છે? ન. શું થાય છે? ન. બરાબર, હવે અહીંયા આપેલો છે એન કેપિટલ અને સ્મોલ. પહેલી ABCDનો આપેલો છે અને બીજી ABCDનો એન આપેલો છે. તો આપણે શું કરીશું? પહેલાં ઘૂંટી દઈશું. બરાબર, આ ઘૂંટી દેશો. હવે અહીંયા નીચે આપણે જાતે લખવાનું છે, તો અહીંયા લખી દઈશું N for nest. બરાબર, હવે આ જે બાકી છે લાઇન્સ એ હોમવર્કની અંદર કરી દેવાનું છે. હવે આપણે છે ન, તો નને આપણે શું કરવાનું? ઘૂંટી દેવાનું. બરાબર, અહીંયા લખી દઈશું આપણે ન. બરાબર,
હવે આગળનો છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.